હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટનું પાર્ટ 2 એમસીક્યુ કરવા જઈ રહ્યા છે. જો તમે પાર્ટ 1ના એમસીક્યુ જોયા ના હોય તો તમે પહેલાં એ એમસીક્યુ જોઈ લો. એમાં 25 એમસીક્યુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછવા લાયક, એમાં કરાવે છે. અને આજે આપણે પાર્ટ 2માં 20 એમસીક્યુ કરવાના છીએ, જે એકદમ બધા એમસીક્યુ જો તમને જોતા જ લાગશે કે આ પૂછાય એવા જ છે અને પાછળની એક્ઝામોમાં પણ પૂછાઈ ગયેલા છે અને આ બધા એમસીક્યુ પૂછાઈ શકે છે એવા છે. તો ચલો આપણે શરૂ કરીએ આજનો સેશન. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, એટ અ રૂમ ટેમ્પરેચર કરંટ ઇન ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટર ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટર હોય છે, એમાં રૂમ ટેમ્પરેચરમાં ખાલી જગ્યાના કારણે હોય છે. ડ્યુ ટુ હોલ્સ, ડ્યુ ટુ ઇલેક્ટ્રોન, ડ્યુ ટુ આયન કે હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન. તો આપણને ખબર જ છે કે ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટર જ્યારે રૂમ ટેમ્પરેચરમાં હોય છે ત્યારે એમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હોય છે, કેમ કે આપણે એમાં કોઈ ડોપિંગ કર્યું હોતું નથી. તેથી ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સેમ હોય છે. તેથી આપણો આન્સર થઈ શકશે ઓપ્શન નંબર ડી, કે એ હોલ અને ઇલેક્ટ્રોનના કારણે હોય છે રૂમ ટેમ્પરેચરમાં ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટરમાં. પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ, કે ઇન વિચ ઓફ ધીસ રિવર્સ રિકવરી ટાઈમ નિયરલી 0, કે રિવર્સ રિકવરી ટાઈમ 0 ક્યારે હશે? ઝેનર ડાયોડમાં, ટનલ ડાયોડમાં, શોટકી ડાયોડમાં કે પીએન ડાયોડમાં? તો આપણને ખબર જ છે કે રિકવરી ટાઈમ 0 શોટકી ડાયોડમાં જોવા મળે છે, કેમ કે શોટકી ડાયોડમાં રિકવરી ટાઈમ કેમ 0 જોવા મળે છે? એના પોઈન્ટ છે, ફર્સ્ટ, કે એમાં નો કરંટ સ્ટોર, so that 0 recovery time, કે એમાં કોઈ નો ચાર્જ સ્ટોરેજ એલિમેન્ટ એમાં હોતા નથી. તેથી આપણે એમાં શોટકી ડાયોડમાં રિકવરી ટાઈમ 0 જોવા મળે છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, પૂછવા લાયક પણ એક્ઝામમાં બની શકે છે આ પ્રશ્ન. પછી આવે છે ઓપ્શન, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 3. એમાં કહે છે કે ટ્રાન્ઝિસ્ટર હેઝ અ કરંટ ગેઇન, કે આપણને કરંટ ગેઇન આપ્યો છે 0.99 ઇન કોમન બેઝ મોડમાં, અને ઇટ્સ કરંટ ગેઇન ઇન ધ કોમન કલેક્ટર મોડમાં ફાઇન્ડ કરવાનો કીધો છે. તો આપણને ખબર જ છે કે ટ્રાન્ઝિસ્ટરમાં જ્યારે કોમન બેઝ હોય છે ત્યારે આપણને મળે છે આલ્ફા, ત્યારે એનું ઇક્વેશન થશે IC/IE. પછી જ્યારે કોમન ઇલેક્ટ્રોન એમીટર હોય છે ત્યારે થશે આપણે બીટા, ત્યારે એનું ઇક્વેશન બનશે IC/IB, બરાબર. અને પછી જ્યારે કોમન કલેક્ટર હોય છે ત્યારે આપણને મળશે ગામા, ત્યારે આપણું ઇક્વેશન થશે IE/IB. આ ઇક્વેશનનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, કેમ કે આ ત્રણ ઇક્વેશનો IC, IB અને CC બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આના ઉપરથી એક ક્વેશ્ચન તો તમને જોવા મળશે જ. તમે કોઈ બી ગુજરાત સરકાર એન્જિનિયરની એક્ઝામ લઈ લો તો આના ઉપરથી એક ક્વેશ્ચન જોવા મળશે. તો અહીંયા આપણને કોમન બેઝ આપ્યો છે 0.99 અને કોમન કલેક્ટર શોધવાનો કીધો છે. તો આપણે ઇક્વેશન વાપરીશું બીટાવાળું, કે બીટા ઇઝ ઇક્વલ ટુ IC
આઈસી અપોન આઈબી, એટલે આપણે આઈસી અપોન આઈબીની જગ્યાએ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા યુઝ કરીશું અને આલ્ફાની જગ્યાએ આપણે 0.99 અપોન 1 માઇનસ 0.99, તેથી આપણને બીટાની વેલ્યુ મળશે. આ બીટાની વેલ્યુ એ કોમન એ મીટર માટે મળશે, પણ આપણે તો કોમન કલેક્ટર માટે ફાઇન્ડ કરવાની છે. તો કોમન કલેક્ટર માટેની બીટા આપણને મળશે ગામા. તો ગામાની વેલ્યુ એ થશે 1 પ્લસ બીટા. એટલે આપણે આ સોલ્વ કરતાં આપણને 99 મળે છે. તો 99 પ્લસ 1 આપણું થઈ જશે 100. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ આપણો આન્સર બનશે અહીંયા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. તેથી પછી નેક્સ્ટ સવાલ આવે છે 4th. એમાં કહે છે કે ઇન એન ચેનલ JFET ધ ગેટ ઇઝ એન ટાઈપનો ગેટ હશે, પી ટાઈપનો હશે, આઈધર એન ઓર પી ટાઈપનો હશે કે પાર્શિયલી એન એન્ડ પાર્શિયલી પી ટાઈપનો હશે. તો આપણને ખબર જ છે કે JFETમાં જે એન ચેનલ, આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે કે એન ચેનલ હશે તો લોકોને એવું લાગશે કે એન ટાઈપનું હશે, પણ એવું નથી. અહીંયા એન ચેનલ એટલે ધારો કે આ આપણે બનાવ્યું તો આ જે પી બનાવ્યો, તો જે આ મિડલનો પાર્ટ છે એને ચેનલ કહેવાય છે. તો એન ચેનલ કહેવાય છે. તો એન ચેનલમાં આપણને ખબર પડી મિડલ પાર્ટ છે એને ચેનલ કહેવાય છે. તો અહીંયા ચેનલ એન થશે. પણ આપણને પૂછ્યું છે કે ગેટ, તો ગેટ અહીંયા હશે. તો ગેટ આપણને મળશે પી ટાઈપનો ગેટ. તો આપણો આન્સર થશે ઓપ્શન નંબર બી, કે પી ટાઈપનો ગેટ જોવા મળે છે JFETમાં. પછી નંબર 5 ક્વેશ્ચન છે કે ધ અમાઉન્ટ ઓફ ફોટો ઇલેક્ટ્રિક એમિશન કરંટ ડિપેન્ડ્સ ઓન, કે ફોટો ઇલેક્ટ્રિક કરંટ જે એમિશન થાય છે એનો કરંટ ડિપેન્ડ કોની ઉપર કરે છે, કે ફ્રીક્વન્સી ઉપર, ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન ઉપર, ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન ઉપર, બોથ ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન ઉપર, કે નન ઓફ ધ અબાઉ. પણ આપણને ખબર જ છે કે ફોટો ઇલેક્ટ્રિક એમિશન એ ખાલી ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન ઉપર, એના ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે ફ્રીક્વન્સી ઇઝ ઓન, કેમ કે જે ફ્રીક્વન્સી છે એ તો ખાલી કાઇનેટિક એનર્જી માટે જ યુઝ થાય છે. તેથી આપણે ફ્રીક્વન્સી નહીં, ખાલી ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન જ એની ઉપર ડિપેન્ડ કરે છે. તેથી આપણો ઓપ્શન થઈ જશે આન્સર ઓપ્શન નંબર બી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 6. ક્વેશ્ચનમાં કહે છે કે ઇન ધ સર્કિટ ફિગર ધ ફંક્શન ઓફ રજિસ્ટર આર અને ડી, કે આ રજિસ્ટર આર અને અહીંયા જે ડી જોઈનિંગ કર્યો છે એ કેમ આપણે જોઈન કર્યો છે એવું પૂછવામાં આવે છે. તો આપણે એના ઓપ્શનો જોઈ લઈએ કે શું કહે છે. તો એમાં પહેલા ઓપ્શનમાં કહે છે તો લિમિટ ધ કરંટ એન્ડ ટુ પ્રોટેક્ટ LED અગેન્સ્ટ ઓવર વોલ્ટેજ. પછી ઓપ્શન બીમાં કહે છે ટુ લિમિટ ધ વોલ્ટેજ એન્ડ પ્રોટેક્ટ LED અગેન ઓવર કરંટ. ઓપ્શન સીમાં કહે છે કે ટુ લિમિટ ધ કરંટ એન્ડ પ્રોટેક્ટ LED અગેન રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. અને ઓપ્શન ડીમાં કહે છે કે નન ઓફ ધ અબાઉ. પણ આપણને ખબર જ છે કે એ યુઝ થાય છે ટુ લિમિટ ધ કરંટ એન્ડ પ્રોટેક્ટ LED અગેન રિવર્સ બ્રેકડાઉન. કેમ કે રજિસ્ટ્રેશન લિમિટ તેથી આપણને ઓપ્શન નંબર સી આપણો મળે છે. LEDમાં જ્યારે રજિસ્ટ્રેશન જે રજિસ્ટર યુઝ થાય છે એમાં એ કેમ યુઝ કરે છે કે એ રજિસ્ટર યુઝ કરીએ છીએ આપણે ટુ લિમિટ ધ કરંટ માટે આપણે LED યુઝ કરીએ છીએ, કે લિમિટ કરવા માટે આપણે LED યુઝ કરીએ છીએ. અને જે આપણે આ ડાયોડ યુઝ કર્યો છે એ ડાયોડ આપણે રિવર્સ
રિવર્સ બ્રેકડાઉન થાય, રિવર્સ બ્રેકડાઉન ટુ પ્રોટેક્ટ એન્ડ ડાયોડ ઇઝ કનેક્ટેડ ટુ પ્રોટેક્ટ એલઈડી અગેન રિવર્સ બ્રેકડાઉન, કે રિવર્સ બ્રેકડાઉન માટે પ્રોટેક્ટ કરવા માટે આપણે ડાયોડ યુઝ કરીએ છીએ. તો આપણને ખબર પડી કે જે આ રજિસ્ટર યુઝ કર્યો છે એ લિમિટ કરંટ એલઈડી છે આ, એમાં લિમિટ કરંટ કરવા માટે આપણે રજિસ્ટર યુઝ કર્યો, અને જે આ એલઈડીનો રિવર્સ બ્રેકડાઉન ના થાય એની માટે આપણે ડાયોડ યુઝ કર્યો. તેથી આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, કે ટુ લિમિટ ધ કરંટ એન્ડ પ્રોટેક્ટ ધ એલઈડી અગેન રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. તો તમે જોઈ શકો છો કે આવા સવાલો ઘણા પૂછાઈ શકે છે પીએસઆઈની એક્ઝામ માટે. પછી ક્વેશ્ચન 7 આવે છે કે એટ અ હાઈ ટેમ્પરેચર એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર બીકમ ઇન્ટરેસ્ટિંગ બીકોઝ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7માં કહે છે કે એટ ધ વેરી હાઈ ટેમ્પરેચર ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટર બીકમ એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર બીકમ ઇન્ટરેસ્ટિંગ, કે આપણે હાઈ ટેમ્પરેચર કરીએ ત્યારે એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર હોય છે એ ઇન્ટરેસ્ટિંગ કેમ બને છે? તો એનું ઓપ્શન એ કહે છે કે ડ્યુ ટુ ધ ડોપન્ટ એન્ડ કેરિયર, કે ડોપન્ટ એન્ડ કેરિયરના લીધે બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિસ્ટર ડોમિન ઓવર ધ impurity ionization dominant over the band and band to band transistor in the balance by impurity ionization. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર સી, કે impurity ionization dominant over the band to band transistor. તો આપણને ખબર છે કે જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું, હાઈ ટેમ્પરેચર જ્યારે હશે ત્યારે મેજોરિટી કેરિયર એન્ડ માઇનોરિટી કેરિયર બંને એક વધશે અને બંને સેમ થઈ જશે. તેથી એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર એ કન્વર્ટ થઈ જશે ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટરમાં. અને જે આમાં બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિસ્ટર છે એનો મતલબ છે કે બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિસ્ટર એટલે કે બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય? કે જે એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર હોય છે. એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટર જ્યારે ફર્મી લેવલ moves toward increasing level this called band to band transition, કે એક્સટ્રેક્ટિંગ સેમિકન્ડક્ટરનું ફર્મી લેવલ મૂવ્સ ટાવર ઇન્ટરેસ્ટિંગ સેમિકન્ડક્ટરને એને કહેવાય બેન્ડ ટુ બેન્ડ. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર સી. એની પછી આવે છે ક્વેશ્ચન નંબર 8. એમાં કહે છે કે જ્યારે વેન વોલ્ટેજ ઇઝ એપ્લાય ટુ અ સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ ધેન ફ્રી ઇલેક્ટ્રોન વિલ ફ્લો. તો આપણને ખબર જ છે કે જ્યારે આપણે સેમિકન્ડક્ટરમાં ફ્રી ઇલેક્ટ્રોન હોય છે એ પોઝિટિવ ટર્મિનલ તરફ મૂવ કરશે. તેથી આનો આન્સર થશે ઓપ્શન નંબર એ, કે ટાવર પોઝિટિવ ટર્મિનલ. પછી આવે છે ક્વેશ્ચન નંબર 9, કે ફેરિટ્સને શું હોય છે? કે લો કોપર લોસ હોય છે, લો એડી કરંટ લોસ હોય છે, હાઈ રેઝિસ્ટિવિટી હોય છે, કે હાઈ સ્પેસિફિક ગ્રેવિટી કમ્પેર ટુ આયર્ન. તો આપણને ખબર જ છે કે ફેરિટી હેવ હાઈ રેઝિસ્ટિવિટી. તેથી એનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, કે ફર્મી લેવલનું જે ફેરાઇટ હોય છે એનું ફોર્મ્યુલા આવી રીતે બનશે. ફેરાઇટનું ફોર્મ્યુલા M FeXO Y, જ્યાં આ M છે કોઈ બી મેટલ હોઈ શકે છે, બરાબર. અને જે ફર્મી લેવલ આ ફેરાઇટ હશે એનું રેઝિસ્ટિવિટી હાઈ હશે અને એ લો એડી કરંટ પાસ કરશે. તો આ બી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફેરાઇટનો. પછી ક્વેશ્ચન નંબર 10 આવે છે ઇન એલઈડી. જો આ એલઈડીના આવા પ્રકારના શોર્ટ ફોર્મમાં દાખલા પણ પૂછાઈ શકે છે, કે જો અહીંયા આપ્યું છે કે એલઈડી હેઝ અ રેટિંગ 2 વોલ્ટ એન્ડ 10 milliampere એન્ડ ઇટ ઇઝ યુઝ અલોંગ વિથ અ 6 વોલ્ટ બેટરી. ધ રેન્જ ઓફ સિરીઝ રજિસ્ટન્સ. તો આપણને બધું આપ્યું છે, રજિસ્ટન્સ પૂછ્યો છે.
તો આની માટે આપણને ખબર જ છે કે રજિસ્ટરનું સૂત્ર છે R = V2 - V1 અપોન કરંટ એટલે કે I, બરાબર. તો અહીંયા આપણને V2 6 વોલ્ટ માઇનસ V1 2 વોલ્ટ આપ્યા છે અપોન I એટલે જેટલો કરંટ પસાર થાય છે 10 મિલી એમ્પિયર. તેથી આપણને મળશે 4/10 મિલી એમ્પિયર એટલે આપણને મળશે 400 ઓહમ. એટલે આનો આન્સર થશે ઓપ્શન ડી. અહીંયા આવા પ્રકારના શોર્ટ ફોર્મમાં પણ આપણને દાખલાઓ જોવા મળશે. અહીંયા લોંગ ફોર્મમાં જોવા નહીં મળે કેમ કે અહીંયા પેપર એ લેવાનું છે, તેથી આપણને ગેટ લેવલના ક્વેશ્ચનો જોવા નહીં મળે. આપ જોઈ શકો છો કે અહીંયા બધે પૂછવા લાયક સવાલો લઈને આવ્યો છું. તેથી આપ સૌ સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો અને બીજા ફ્રેન્ડને આ શેર કરજો, તેથી એ પણ એનો ફાયદો ઉઠાવી શકે. પછી આવે છે 11 નંબર ક્વેશ્ચન કે ધ નંબર ઓફ ડોપન્ટ રિજન ઇન PINમાં કેટલા ડોપન્ટ રિજન હશે. તો આપણને ખબર જ છે કે PINમાં 2 ડોપન્ટ રિજન હશે. ધારો કે આપણે PIN દોરીએ છીએ તો આ P, આ I, આ N, બરાબર. તો આમાં આપણને 3 લાગશે પણ આમાં એકચ્યુઅલીમાં 2 જ હોય છે કેમ કે આમાં જે અનડોપન્ટ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર રિજન પ્લેસ બિટવીન P અને N ટાઈપ સેમિકન્ડક્ટરની વચ્ચે અનડોપન્ટ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરનું રિજન પ્લેસ કરવામાં આવે છે. તેથી આમાં આન્સર થશે ઓપ્શન નંબર બી. પછી ક્વેશ્ચન નંબર 12 આવે છે કે a transistor has a 2 PN junction. The battery should be connected such that જો આ બી બહુ ઇમ્પોર્ટન્ટનો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચનો પણ પૂછાઈ શકે છે કે 2 PN જંક્શન હશે એમાં બેટરીનું કનેક્શન કેવી રીતે હશે. તો આપણને ખબર જ છે કે આપણે બેટરી ટ્રાન્ઝિસ્ટરમાં એક ફોરવર્ડ બાયસમાં અને બીજું રિવર્સ બાયસમાં ગોઠવીએ છીએ. તેથી આનો આન્સર થશે ઓપ્શન નંબર સી. અને આપણને ખબર જ છે કે ટ્રાન્ઝિસ્ટર ધારો કે આપણે દોરીએ તો ટ્રાન્ઝિસ્ટરમાં અહીંયા આવશે એમીટર, અહીંયા આવશે એનો બેઝ અને અહીંયા આવશે એનો કલેક્ટર. જે બેઝ અને એમીટરનું હશે એ આપણને જોવા મળશે ફોરવર્ડ બાયસમાં એની કન્ડિશન. જ્યારે બેઝ અને કલેક્ટર હશે એ જોવા મળશે આપણને રિવર્સ બાયસમાં. આ પણ ધ્યાન રાખજો, આ પણ ખાસું ઇમ્પોર્ટન્ટ છે કે બેઝ એમીટરનું કનેક્શન ફોરવર્ડ બાયસમાં અને બેઝ અને કલેક્ટરનું કનેક્શન રિવર્સ બાયસમાં. પછી ક્વેશ્ચન નંબર 13 કહે છે કે સિલિકોન PN જંક્શન ટેમ્પરેચર 20°C હેઝ રિવર્સ સેચ્યુરેટેડ કરંટ એટ 10 picoampere. ધ રિવર્સ સેચ્યુરેશન કરંટ 40°C ફોર ધ સેમ બાયસ ઇઝ એપ્રોક્સિમેટલી. એટલે આપણને 20°C 10 picoampere આપે છે તો આપણને 40°C કેટલું હશે એ પૂછે છે. તો આવા દાખલામાં આપણને ખબર જ છે કે જે સિલિકોન PN જંક્શન છે એમાં ટેમ્પરેચર જ્યારે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ ધારો કે 10 ડિગ્રીથી તો એને જે આઉટપુટ કરંટ મળશે એ પણ ઇન્ક્રીઝ થશે એના 2 ગણાથી, બરાબર. એવી જ રીતે આપણે જો ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીશું, અહીંયા 20થી 40 થાય છે તો 20નો ઇન્ક્રીઝ થાય છે. તો આપણે ટેમ્પરેચર જો 20થી ઇન્ક્રીઝ કરીશું તો કરંટ આઉટપુટ આપણને ડબલ એટલે કે 20ના એટલે આપણે 40 picoampere જોવા મળશે. એટલે આપણને ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે. પછી ક્વેશ્ચન નંબર 14 કે ઇન અ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર ધ બેરિયર પોટેન્શિયલ કે જ્યારે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર હશે એનો બેરિયર પોટેન્શિયલ કેટલો હશે. તો આપણને ખબર જ છે કે બાયપોલર ટ્રાન્ઝિસ્ટરમાં બંને ડેપ્લેશન લેયરમાં 0.7 વોલ્ટ આપણને જોવા મળે છે. બંને ડેપ્લેશન લેયરમાં બંને જગ્યાએ સેમ 0.7 બાયપોલર ટ્રાન્ઝિસ્ટરમાં જોવા મળે છે. તેથી આપણો આન્સર થશે ઓપ્શન નંબર સી. પછીનો ક્વેશ્ચન કહે છે કે એઝ કમ્પેર ટુ ઓર્ડિનરી સેમિકન્ડક્ટર ડાયોડ, શોટકી ડાયોડ
કે આમાં ઓર્ડિનરી સેમિકન્ડક્ટર ડાયોડ અને શોટકી ડાયોડનો ડિફરન્સ શું છે એવું કહેવા માગે છે. તો આપણને ખબર જ છે કે શોટકી ડાયોડ છે એ એનો ધારો કે કટ ઇન વોલ્ટેજ છે ઇન શોટકી ડાયોડ, કટ ઇન વોલ્ટેજ ઇન શોટકી ડાયોડ એ 0.3 વોલ્ટ છે, જ્યારે ઓર્ડિનરી ડાયોડ કટ ઇન વોલ્ટેજ ઇન ઓર્ડિનરી ડાયોડ એ આપણને 0.7 જોવા મળે છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે એનો વોલ્ટેજ લોઅર છે ઇન કટિંગ શોટકી ડાયોડમાં 0.3 છે ઓર્ડિનરી કરતાં, એટલે એનો હેઝ અ લોઅર કટિંગ વોલ્ટેજ. એટલે આપણો આન્સર થશે ઓપ્શન એ. પછી ક્વેશ્ચન 15 છે, એઝ કમ્પેર ટુ ઓર્ડિનરી સેમિકન્ડક્ટર ડાયોડ શોટકી ડાયોડ, કે આમાં પણ શોટકી ડાયોડ અને ઓર્ડિનરી સેમિકન્ડક્ટર ડાયોડનો ડિફરન્સ પૂછવામાં આવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હમણાં જોયું એ પ્રમાણે કે ઈ હેઝ અ રિવર્સ સેચ્યુરેટેડ કરંટ એન્ડ લો કરંટ ઇન વોલ્ટેજ આપણો આન્સર થશે ઓપ્શન નંબર સી. બરાબર છે. પછી ક્વેશ્ચન નંબર 60 કહે છે કે ઇફ એ એસી આપ્યો છે આપણને ટ્રાન્ઝિસ્ટર ફોર 0.98, તેને આપણને બીટા એસી શોધવાનો કીધો છે. તો આપણે સૂત્ર જાણીએ જ છીએ એ એસી બીટા ડીસીનું, આપણે કે બીટા એસી ઇઝ ઇક્વલ ટુ આપણે આગળના ક્વેશ્ચનમાં યુઝ કર્યો એ જ પ્રમાણે સૂત્ર થશે આલ્ફા એસી અપોન 1 માઇનસ આલ્ફા એસી. તો આમે આપણે આલ્ફા એસી 0.98 પુટ કરીએ છીએ તો આપણને ફાઇનલ આન્સર મળશે આપણને 49. આ ઇક્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આની ઉપરથી એક ક્વેશ્ચન તો તમને જોવા મળશે જ, ગેઇન ઉપરથી ક્વેશ્ચન. પછી 17મો ક્વેશ્ચન છે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર બાયસ ફોર ઓપરેશન ઇન ફોરવર્ડ એક્શન, કે જ્યારે કઈ કન્ડિશનમાં એનપીએન બાયસ ઓપરેટ ઇન ફોરવર્ડ કન્ડિશન. તો આપણે હમણાં જોયું જે પ્રમાણે આકૃતિમાં કે આ એનપીએન આપણે એમીટર, બેઝ અને કલેક્ટર. તો મેં અહીંયા બતાવ્યું કે આ જે હશે એ ફોરવર્ડ બાયસમાં હશે અને આ જે હશે એ રિવર્સ બાયસમાં હશે. બરાબર. તો એ પ્રમાણે આપણને ખબર પડી ગઈ કે બેઝ અને બેઝ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ એમીટર અને કલેક્ટર ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ બેઝ. એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર સી. પછી ક્વેશ્ચન નંબર 18માં કહે છે કે એન ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, કે જ્યારે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવામાં આવે છે વિથ ઓફ ડેપ્લેશન લેયર, કે ડેપ્લેશન લેયરની વિથ શું થશે. તો આમાં આપ્યું છે કે ટ્રુ કે ફોલ્સ. કે આપણને ખબર જ છે કે જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે છે ત્યારે ઇફ વી ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર then width of the depletion layer it reduce. ઓકે. તો આપણને તો આનો આન્સર થશે ઓપ્શન નંબર બી ફોલ્સ. કેમ કે આપણે જો ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરીશું તો વિડ્થ એની ઓટોમેટિકલી રિડ્યુસ થશે, કેમ કે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની જે સ્પીડ હોય છે એ ફાસ્ટ થઈ જશે, તેના લીધે ડેપ્લેશન લેયર ઘટી જશે. પછી ક્વેશ્ચન નંબર 19 કહે છે કે જેનર ડાયોડ ઇઝ યુઝ, કે જેનર ડાયોડ કેમ શેમાં યુઝ થાય છે, કે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ તરીકે, એમ્પ્લીફાયર, બોથ વોલ્ટેજ અને એમ્પ્લીફાયર, કે નન ઓફ ધી. તો આપણને ખબર જ છે કે જેનર ડાયોડ યુઝ થાય છે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ તરીકે, કેમ કે જેનર ડાયોડ એ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ માટે યુઝ કરીએ છીએ. તો આવા ક્વેશ્ચન બહુ અગત્યના હોય છે. પછી આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20માં કહે છે કે આ પ્રકારના ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે છે શોર્ટ ફોર્મમાં એલઈડીના. તો એમાં કહે છે પર્ટિક્યુલર ગ્રીલ એલઈડી એમિટ લાઇટ, આપણને વેવલેન્થ આપી છે અને એમાં એનર્જી બેન્ડ ગેપ ઓફ ધ સેમિકન્ડક્ટર મટીરિયલ યુઝ ધેર અને એચ આપ્યો છે. તો આપણને
આપણને એની એનર્જી બેન્ડ ગેપ શોધવાનો કીધો છે, બરાબર. તો આપણે એનર્જી બેન્ડ ગેપનું સૂત્ર જાણીએ છીએ એલઈડી માટે કે E ઇઝ ઇક્વલ ટુ HC/λ. હવે આમાં Hની વેલ્યુ 6.6 આપી છે એ મૂકવાની, Cની વેલ્યુ 3.3 × 10⁻⁸ મૂકવાનું, અને લેમડાની વેલ્યુ જે આ આપી છે એ મૂકીશું. તેનાથી આપણે જે આન્સર મળશે એ જૂલમાં મળશે, કેમ કે જે આ એનર્જી છે એ જૂલમાં છે. પણ આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે બધા ઈવીમાં જ છે, તો આપણે જૂલમાંથી ઈવીમાં ફેરવવા માટે આપણે જે જૂલ આન્સર મળ્યો એને ડિવાઇડેડ બાય ઈવી એટલે કે 1.6 × 10⁻90 વડે ડિવાઈડ કરશું, તો આપણને ઈવીમાં જે જવાબ મળશે એ આપણને ઈવીમાં મળશે. તેથી આ ટોટલ આપણને જવાબ 2.26 ઈવી મળશે. તો આજના 20 MCQ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, આપ જોઈ શકો છો. બધા જ ઇમ્પોર્ટન્ટ MCQ છે, પરીક્ષામાં પૂછવા લાયક, અને એનું એક્સપ્લેનેશન બી સારી રીતે કર્યું છે, જોઈ શકો છો. આવા જ રેગ્યુલર વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને શેર કરજો, તેથી બીજા પણ આનો ફાયદો ઉઠાવી શકે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય ધીસ વિડીયો.